તો મહેન્દ્રભાઈ, તમે મગફળીની ખેતી કેટલા વર્ષથી કરી રહ્યા છો? લગભગ 25 વર્ષ. 25 વર્ષથી મગફળીની ખેતી કરી રહ્યા છો અને આટલા વર્ષથી તમે ખેતી કરો છો, તો આ વર્ષે કંઈક એવો નવો કયો અનુભવ કર્યો છે એ ખાસ ખેડૂત મિત્રોને શેર કરજો તમારું. ખાતર ભૂમિરાજના ગોલ્ડ છે બે સારું. આ વખતે પાયાની અંદર એમને ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડનો ઉપયોગ કરેલો છે. આના પહેલાં જે તમે મગફળીનું વાવેતર કરતા એમાં કયું ખાતર નાખતા અને આજે જે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ભૂમિરાજ નાખ્યું છે એમાં તમને શું ડિફરન્ટ જોવા મળ્યો છે મગફળીની અંદર? ઘણો ફરક છે. એની હાઈટ કલરમાં સારી છે. કલરમાં અને રૂવાબમાં સારી છે મગફળી. આજે કેટલા દિવસની મગફળી થઈ છે આ મહેન્દ્રભાઈ? 30 દિવસની મગફળી થઈ છે ખેડૂત મિત્રો. ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળી પીળી પડવાનો પણ પ્રશ્ન છે. તો આ તમે જે મગફળીમાં ભૂમિરાજ અને ગોલ્ડ નાખ્યું છે એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે કે નથી મળી રહ્યો તમને? કોઈ પણ પ્રકારની યલોનેસનો પણ પ્રશ્ન જોવા મળતો નથી ખેડૂત મિત્રો. આ લાઈવ તમે મગફળી નિહાળી શકો છો કે એક ગ્રીનરી અને અલગ અલગ લેવલની શાઇનિંગ છે અને કોઈ પણ પ્રકારનો રોગ પણ મગફળીની અંદર જોવા મળતો નથી અને યલોનેસ પણ બિલકુલ નથી. તો જે પણ ખેડૂત મિત્રોને 25 થી 30 દિવસની મગફળી થઈ છે એ નાખવાનું ભૂલી ગયા હોય ખેડૂત મિત્રો પાયાની અંદર, તો અવશ્ય 20 થી 30 દિવસના ગાળાની વચ્ચે ડૉક્ટર ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ જે કામા કંપનીની પ્રોડક્ટ આવે છે કે જેમાં તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ડૉક્ટર ભૂમિરાજમાં NPKનો ગ્રેડ આવતો હોય છે, તો દરેક ખેડૂતનો એકવાર જરૂરથી મગફળીના પાકની અંદર અવશ્ય ઉપયોગ કરવો.